બિઝનેસ અપડેટ આવી છે તો આ બધા પર આપણે ડિટેલ્સ લઈએ. બંને સ્ટોક્સમાં કઈ રીતે અત્યારે રિએક્શન પણ છે એ ડિટેલ્સ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, બિઝનેસ અપડેટ શું છે અને કંપનીઓમાં રિએક્શન કઈ રીતે છે? ચાની જે રિયલ્ટી સેક્ટર્સ ખાસ કરીને જેવી રીતે તમે વાત કરી કે લોઢા અને ગોદરેજ પ્રોપર્ટીઝ બંને જ આપણને ફોકસમાં જોવા મળી રહ્યા છે અને બંનેના જ Q2 બિઝનેસ અપડેટ્સ આપણને આવતા જોવા મળી રહ્યા છે. શરૂઆત આપણે ગોદરેજ પ્રોપર્ટીઝથી કરશું તો અહીંયા Q2 FY25માં કંપનીનું ખાસ કરીને બુકિંગ વેલ્યુ જે છે ત્યાં આપણને 3% ગ્રોથ જોવા મળ્યો છે અને 5,200 કરોડ પર આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. તે સાથે કંપનીનું NCRમાં ગોદરેજ, વૃક્ષ અને અમુક નવા પ્રોજેક્ટ્સ છે તેની માંગ પણ એક મજબૂત જોવા મળી છે અને મજબૂત માંગને કારણે કરીને પ્રોજેક્ટનું વેચાણ જે છે તે આપણને વધતું જોવા મળ્યું છે. તે સાથે જ ગોદરેજ વૃક્ષથી લગભગ 1,500 કરોડનું બુકિંગ જે તે આવતું જોવા મળ્યું છે અને MMRમાં ગોદરેજ વુડ સાઇટ્સ એસેટ્સથી લગભગ 600 કરોડનું બુકિંગ્સ ત્યાં જોવા મળ્યું છે. એટલું જ નહીં, Q2 FY25ના કલેક્શનની અગર હું વાત કરું છું ત્યાં 68% ગ્રોથ જોવા મળ્યો છે અને 4,000 કરોડ પર આપણને ફિગર્સ આવતા જોવા મળ્યા છે અને Q2 FY25માં OCFમાં લગભગ 120%થી તે વધીને 1,800 કરોડ પર આપણને આવતા જોવા મળ્યા છે. એટલે એમ કહી શકાય કે ખૂબ જ પોઝિટિવ નંબર્સ છે. કંપનીના ગ્રોથ, કંપનીનું વેચાણ વધ્યું છે, તેમના નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થયા છે, તેને એક સારો પ્રતિસાદ મળ્યો છે જેને કારણે કરીને આપણને Q2 અપડેટ ખૂબ જ સારા આવતા જોવા મળ્યા છે અને શેરમાં પણ આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે. બીજી તરફ લોઢાની વાત કરીએ એટલે કે મેક્રોટેક ડેવલપર્સની વાત કરશું. અહીંયા Q2 બિઝનેસ અપડેટ્સ જાહેર થયા છે. અહીંયા પણ પોઝિટિવ્સ આપણને અપડેટ આવતા જોવા મળ્યા છે. કંપનીનું પ્રી સેલ્સ જે છે ત્યાં આપણને 21% વધીને તે $42.9 બિલિયન્સ પર આપણને આંકડો આવતા જોવા મળ્યો છે YOY ધોરણે. તેના કલેક્શનની અગર આપણે વાત કરીએ છીએ ત્યાં પણ આપણને 11%નો ઉછાળો જોવા મળ્યો છે અને 30.7 બિલિયન્સ યરલી આપણને નંબર્સ આવતા જોવા મળ્યા છે. અને સૌથી અગત્યની વાત છે કે કંપનીના પુણે અને બેંગ્લોરમાં જે 4 પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે તેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને તેની ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ જે છે તે 55 કરોડની છે અને ખાસ અને FY25ના H1માં બિઝનેસ ડેવલપર જે છે તે લગભગ 16,600 કરોડનું પહોંચ્યું છે અને કંપનીનું જે ગાઈડન્સ જે છે FY25નું ત્યાં પણ લગભગ 75% બિઝનેસ જે છે તે H1થી આવતો જોવા મળ્યો છે અને FY25માં લગભગ 2,100 કરોડનું બિઝનેસનું ગાઈડન્સ પણ કંપનીએ આપ્યું હતું અને ગાઈડન્સ મુજબ આપણને ફિગર્સ પણ આવતા જોવા મળ્યા છે. એમ કહી શકાય કે તેનાથી વધુ સારા નંબર્સ આપણને આવતા જોવા મળ્યા છે અને H1 તરફથી કંપનીને જે ગ્રોથ મળ્યો છે તેનું ઇમ્પેક્ટ આપણને Q2 બિઝનેસ પૂરા ઓવરઓલમાં જોવા મળ્યું છે અને આપણે જોયા છે કે બંનેના જ Q2ના બિઝનેસ નંબર્સ ખૂબ જ સારા આવે છે. તેનો આપણને ઇમ્પેક્ટ પણ અત્યારે માર્કેટમાં ઘણો સારો જોવા મળી રહ્યો છે. જી તૃપ્તિ, આભાર આપનો બંને કંપનીઓ પર એક માહિતી માટે. બંને રિયલ્ટી કંપનીઓ અત્યારે ખરીદારી Q2 બિઝનેસ અપડેટ બાદ બતાવી રહી છે. અમિત, સૌથી પહેલાં ગોદરેજ પ્રોપર્ટીઝ માટે તમારી પાસેથી વ્યૂ લઈએ. નિફ્ટી રિયલ્ટી સૌથી પહેલાં હું વાત કરું તો નિફ્ટી રિયલ્ટી હજી મને લાગે છે જે હિસાબથી ઇન્ડેક્સમાં ફોલ આવ્યો છે છેલ્લા 2 વીકના અંદર હિસાબથી લાગે છે આ ઇન્ડેક્સ એનાથી થોડું કેવું હોય એનાથી હજી વેટ એન્ડ વોચ કરાવી શકે છે. ફ્રેશ લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે ડાઉન સાઇડમાં જે હિસાબથી જોયા ઇન્ડેક્સમાં કરન્ટલી એ છે 1,025ને એક સપોર્ટ બનતા પણ જોવા મળે છે. 1,025ના નીચે જેમ નિફ્ટી રિયલ્ટી જાય છે ઇન્ડેક્સ, ત્યારબાદ મને લાગે છે ત્યાંથી 200 DMA સુધી આ ઇન્ડેક્સ જવાની જગ્યા બનાવશે જે એનાથી આપણે જોઈએ તો 970ના લેવલ બનતા પણ જોવા મળે છે. સો ફ્રેશ લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે ઓવરઓલ નિફ્ટી રિયલ્ટી માટે મને લાગે છે વેટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે. પણ જેમ 1,025ના લેવલ બ્રેક કરે છે નિફ્ટી રિયલ્ટી પણ લાગે છે સ્ટોક્સમાં સારું પ્રેશર ત્યારબાદ પાછું આપણને જોવા મળી શકે છે. ઓકે, તો એક વ્યૂ ઓવરઓલ રિયલ્ટીમાં છે. પણ આપની પાસેથી પણ વ્યૂ લઈએ. મેક્રોટેક ડેવલપર્સ પણ એક ખરીદારી બતાવી રહ્યું છે સારી બિઝનેસ અપડેટ બાદ. તો લાસ્ટ વીકમાં જે રીતે રિયાલિટી સ્ટોક્સમાં જે સેલ ઓફ આવ્યું હતું એ ઘણું નેગેટિવ હતું રિયાલિટી સ્ટોક્સ માટે અને જે ફોર્મેશન બનાવ્યા છે એ પણ વીક ઓન વીક ચાર્ટ પર એક નેગેટિવ ફોર્મેશન બનાવ્યા છે. આઈ વુડ સે વેઇટ ફોર રિવર્સલ. ડિલિવરી માટે અગર તમારે બાય કરવું હોય તો ટોપ પે તમારો ઓબેરો રિયાલિટી પર છે. ઓબેરોએ જે રીતે એક સ્ટ્રોંગ માર્કેટને આઉટપરફોર્મ કરી રહ્યો છે એ જોતા એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ 6 to 8 મંથ્સમાં તમને સારા રિટર્ન આપી શકે છે. બટ દેટ ઇઝ અ ડિલિવરી કોલ. શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે આઈ વુડ સ્ટીલ સે કે હજુ પણ તમને થોડું વોલેટાઇલ મોમેન્ટમ ઓર ડાઉનસાઇડનું મોમેન્ટમ કન્ટિન્યુ થતું જોવા મળી શકે છે. ઓકે, તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છો અગર ખરીદારી કરવી